હવે આપણે જોઈએ સંખ્યા રેખા પર સરવાળો અને બાદબાકી બંને જોડે બતાવી દઉં એટલે જોડે જોડે ખ્યાલ આવી જશે. એમાં ડાબી બાજુ હું કરીશ સરવાળો અને જમણી બાજુ કરીશ બાદબાકી. લખી દઉં કે અહીંયા થશે સરવાળો, અહીંયા થશે બાદબાકી. બરાબર. કઈ કઈ સંખ્યાઓનો તો જુઓ, સૌ પ્રથમ મેં લખું છું, નંબર નહીં આપતો કેમ કે જગ્યા ઓછી પડશે એટલા માટે, એટલે લખું છું 3 + 4, પછી -3 + -4, પછી ઓછા ઋણ સંખ્યા હોય ને તો આ રીતે કૌંસ કરવાનું. બરાબર, એટલે ખ્યાલ આવે. ધન સંખ્યામાં તો વાંધો નહીં આવે. આ રીતે જ્યારે ચિહ્ન ના કરેલું હોય ને ત્યારે પ્લસનું ચિહ્ન સમજવું. ધારો કે જુઓ કે આ વત્તા અહીંયા છે, અહીંયા પણ છે, પણ એને આ જે 4 એકલા લખેલા છે ને એનો મતલબ એવો થયો કે આ +4 છે આ રીતે. બરાબર. એવી જ રીતે અહીંયા 3 છે એનો મતલબ આપણે એવું સમજવું કે +3 છે. પણ જ્યારે ધન સંખ્યા હોય ને તો આપણે શું કહેવાય, વત્તાનું ચિહ્નનો ઉપયોગ કરતા નથી. સંખ્યા રેખા પર જોયું હશે કે જમણી બાજુ +3 +4 એ રીતે નથી લખવામાં આવતું. બરાબર. પણ ડાબી બાજુ આપણે દર્શાવીએ ઋણ સંખ્યાઓને ઋણ ચિહ્ન વડે આ રીતે. બરાબર. તો એ ધ્યાન રાખવું કે ચિહ્ન ના લખેલું આ તમે બતાવ્યું તમને ખ્યાલ આવે એટલા માટે, બાકી આની જરૂર નથી. આ અલગ કલરથી લખો એટલે ખ્યાલ આવે. શું હતું તો કે -3 + -4 બરાબર શું આવશે? પછી +3, આ તો લખું છું અત્યારે તમને ખ્યાલ આવે એટલા માટે. બરાબર. ફરી કહું છું કે આ લખું છું માત્ર, તમારે લખવાની જરૂર નથી. જ્યારે વત્તા લખું ને ત્યારે, અને ઋણ સંખ્યા હોય તો લખવું પડે. એટલે આ +3 + -4 બરાબર શું આવશે એ જોઈશું. +3 આવી ગયો, -3 આવશે. -3 + -4 ત્રણેયના જવાબ જોવાના છે આપણે કે કેવા આવે છે. અને એ જ બાદબાકી મેં જમણી બાજુ લખી દઉં. કઈ રીતે તો કે આ સરવાળો છે, +3 અને +4નો સરવાળો છે. આ રીતે -3 અને -4નો સરવાળો છે. આ સરવાળાનું ચિહ્ન છે. બરાબર. પછી આ +3 અને -4નો સરવાળો છે. એવી રીતે તો હવે આ જ સંખ્યાઓની મેં જમણી બાજુ બાદબાકી કરીશ એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે ફરક પડે છે સરવાળા અને બાદબાકીમાં. એટલે આ શું થશે +3 અને આ વત્તા છે ને જે આની જગ્યાએ ઉપયોગ કરીશ મેં ઓછા. હવે બાદબાકી કરવાની છે આપણે. બરાબર. પછી -3 -4, પછી +3 ઓછા, વત્તા છે તેની જગ્યાએ ઓછા, -4, પછી -3 ઓછા +4. તો આનાથી બધા ચિહ્નો આવી જાય. દેખો આ વત્તા અને વત્તા, આ વત્તાની નહીં વાત કરતો, આ તો સરવાળો કર્યો અને બાદબાકી કરી એની નહીં વાત કરતો, સંખ્યાઓના ચિહ્નની વાત કરું. આને બંનેના વત્તા છે, બંને ધન સંખ્યાઓ છે મતલબ. પછી આમાં એક ઋણ, આ બંને ઋણ છે. બરાબર. બંનેમાં માઇનસ છે, ઋણ છે, એટલે બંને ઋણ સંખ્યાઓ છે. આમાં એક ધન ને એક ઋણ છે, આમાં એક ધન ને એક ઋણ છે, પણ આમાં 3 ધન અને 4 ઋણ સંખ્યા છે. અહીંયા આમાં 3 ઋણ સંખ્યા છે અને 4 ધન સંખ્યા છે. બરાબર. તો હવે આપણે એ જોવાનું છે કે બંને ધન સંખ્યા હોય તો સરવાળો શું મળે, બંને ઋણ હોય તો સરવાળો શું મળે, ધન અને ઋણ સંખ્યા હોય તો સરવાળો શું મળે, ઋણ અને ધન સંખ્યા હોય તો સરવાળો શું મળે. બરાબર.
અને એવી જ રીતે બાદબાકી, કે બંને ધન હોય તો બાદબાકી કેવી મળે એનું. અને સંખ્યાઓ જુઓ કે મેં આ જ બે લીધી છે 3 અને 4, તો આપણે એ પ્રમાણે જોઈશું કે જવાબમાં શું શું ફરક પડે છે. બરાબર. તો મેં અહીંયા બનાવું છું સંખ્યા રેખા. જીરો, 1, 2, 3, 4, 5, 6 અને 7. આ બાજુ 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે મોટા આપણો જવાબ 3 ને 4 7 હશે, અને નાનામાં નાનો જવાબ આપણો ઓછા 7 હશે, એનાથી વધારે નહીં આવે. બરાબર. સંખ્યાઓ જોઈને ખ્યાલ આવી જાય 3 અને 4. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, અરે 8 કઈ, -1, -2, -3, -4, -5, -6 અને -7. બરાબર. તો આટલી સંખ્યાઓ છે. હવે તમારે એ યાદ રાખવાનું છે પહેલાં તો, અને યાદ હશે તો આપણે અગાઉ પણ શું કહેવાય એ કર્યું જ હતું સરવાળો સંખ્યા રેખા પર, કે જેમાં કે સરવાળો અને બાદબાકી કરી તેમાં જોયું કે સરવાળો કરવો હોય ને તો આપણે જઈએ જમણી બાજુ. જમણી બાજુ ચાલીએ, અને બાદબાકી કરવાની હોય ને તો આપણે જઈએ સંખ્યા પરથી ડાબી બાજુ. ડાબી બાજુ જ જવું એવું લખું. બરાબર. સરવાળો કરવો હોય તો આપણે ધારો કે +3 અને 4નો સરવાળો કરવો હોય તો આપણે શું કરીએ, 3 પર ઊભા રહીએ અને જમણી બાજુ જઈએ આપણે. કેટલા સ્ટેપ? તો કે 4. આ 1, 2, 3 અને 4 એ રીતે. બરાબર ને? તો એ યાદ રાખો. હવે આવે છે સરવાળો પહેલાં. તો જો પહેલાં આનો જોઈએ કે +3 અને +4, એનો બેનો સરવાળો શું આવે? તો +3 એટલે કયા? આ તમને મેં પહેલાં કીધું એમ કે વત્તા હોય તો લખવાની જરૂર નહીં, કેમ કે જુઓ આ ધન સંખ્યાઓ છે, પણ આપણે +1, +2, +3 એવી રીતે લખતા નથી. એ ખ્યાલ આવી જાય કે ચિહ્ન ના હોય ને તો એ ધનનું ચિહ્ન સમજો. બરાબર. તો આપણે 3 પર છે અને વત્તા એટલે જમણી બાજુ જવાનું છે, અને +4 હોય ને તો આપણે જમણી બાજુ ચાલતા હતા ને એમ જમણી બાજુ ચાલવાનું છે, પણ -4 આવશે ને તો બદલાશે. એ કઈ રીતે કહું. +3 હોય તો આપણે +3 પર ઊભા રહીશું અહીંયા, અને પ્લસ એટલે કે વત્તા એટલે કે સરવાળો કરવાનો છે, તો અમે જમણી બાજુ જવાનું છે, અને અહીંયા +4 છે તો અમે જમણી બાજુ 4 કદમ જઈશ. તો શું થશે? આ 1, આ 2, આ 3 અને આ 4, એટલે આપણો જવાબ મળ્યો 7. બરાબર. અને જ્યારે 7 જવાબ મળ્યો, લખી દઉં ચાલો ને અહીંયા પહેલાં, કે 3 પર હતા, 4 કદમ જમણી બાજુ ચાલ્યા એટલે અહીંયા જવાબ મળ્યો 7. હવે -3 પર છીએ. -3 પર એટલે અહીંયા. તો -3 પર છીએ અને સરવાળો કરવા કે એટલે જોયું આપણે કે જમણી બાજુ જવું. સંખ્યા રેખા માટે આ યાદ રાખવું પડશે કે સરવાળો કરવા માટે જમણી બાજુ જવું અને બાદબાકી કરવા માટે ડાબી બાજુ જવું. પછી આગળ ડાયરેક્ટ કઈ રીતે કરવાનો આવે સંખ્યા રેખાનો ઉપયોગ વગર તે જોઈએ. પણ પહેલાં એ કે સરવાળો કરવા કે તો જમણી બાજુ જવું. તો કે -3 પર છું, હવે સરવાળો કરવા કે એટલે મારે જમણી બાજુ જવાનું. પણ અંદર જ્યારે ઋણ સંખ્યા હોય ને તો આપણે આ ઋણના કારણે આપણી દિશા બદલાઈ જાય એવું વિચારવાનું. જેવી રીતે અહીંયા ધન સંખ્યા હતી, અહીંયા ધન સંખ્યા અંદર હતી, તો સરવાળો કરવાનો હતો તો આપણે જમણી બાજુ જતા હતા, પણ અંદર ધન સંખ્યા હતી તો આપણે જમણી બાજુ જ ગયા. બરાબર. એની જગ્યા પર જ્યારે ઋણ સંખ્યા હોય ને તો સરવાળો કરવાનો છે તો આપણે જમણી બાજુ જવાનું, તો અંદર ઋણ સંખ્યા આવે ને તો હવે આપણે દિશા બદલી દેવાની. બરાબર. એટલે આપણે ડાબી બાજુ જઈએ. બરાબર. એવી જ રીતે આ બાદબાકીમાં પણ થશે કે બાદબાકી એટલે ડાબી બાજુ જવું ને તો અંદર ધન સંખ્યા હોય ને તો આપણે ડાબી બાજુ જઈશું, પણ બહાર ઋણ સંખ્યા છે. બરાબર. તો આપણે ડાબી બાજુ જવાનું છે, અને અંદર પણ ઋણ આવી ગઈ ને તો હવે આપણી દિશા બદલાઈ છે એટલે જમણી બાજુ જવાનું. એનો મતલબ આપણે એવું બી યાદ રાખી શકીએ કે સંખ્યાનું કૌંસની અંદર જે સંખ્યા છે ને ઋણનું ચિહ્ન, એ આપણી દિશા બદલી દેશે.
ધનનું ચિહ્ન હોય તો એ જે દિશા છે એ જ રહેશે, કૌંસની અંદરની વાત કરું, બરાબર. પણ જ્યારે ઋણ સંખ્યા આવે ને તો એ આપણી દિશા બદલી દેશે. એટલે શું થશે તો કે -3 પર મેં છું અને સરવાળો એટલે કે જમણી બાજુ જવું, પણ અંદર ઋણ સંખ્યા છે ને તો હવે મેં ડાબી બાજુ જઈશ. કેટલા? 4 કદમ. તો આ 1, આ 2, આ 3 અને 4. એટલે જવાબ આપણો મળ્યો -7. બરાબર. એવી જ રીતે +3 + -4. તો જુઓ +3 એટલે ક્યાં છે તો કે આ. હવે સરવાળો કરવો એટલે જમણી બાજુ જવાનું, પરંતુ અંદર છે -4, તો એનો મતલબ કે 4 કદમ ડાબી બાજુ જવાનું. આપણી દિશા બદલાઈ જશે એટલે 4 કદમ ડાબી બાજુ જવાનું. એટલે 1, 2, 3 અને 4. તો જવાબ મળ્યો -1. બરાબર. એવી જ રીતે -3 પર છું ક્યાં તો અહીંયા. સરવાળો કરો એટલે જમણી બાજુ જવાનું અને અંદર ભાઈ સરવાળો છે એટલે જમણી બાજુ જ જવાનું હવે. બરાબર. હવે દિશા નહીં બદલાય એટલે 4 કદમ જમણી બાજુ. 1, 2, 3 અને 4. તો જવાબ મળ્યો 1. બરાબર. પછી એવી જ રીતે બાદબાકીમાં જોઈએ તો +3 પર છું અહીંયા. હવે બાદબાકી એટલે તમને કીધું કે ડાબી બાજુ જવું, એટલે મેં ડાબી બાજુ કેટલા કદમ તો 4 કદમ, પણ અહીંયા જો +4 કદમ છે એટલે મેં ડાબી બાજુ જ જઈશ. મારી દિશા બદલાય નહીં, જે છે એ જ રહેશે. એટલે બાદબાકીના કારણે ડાબી બાજુ જવાનું છે અને +4 કદમ એટલે મારે ડાબી બાજુ જવાનું છે. કેટલું? 3 પરથી 4 કદમ એટલે 1, 2, 3 અને 4. એટલે જવાબ મળ્યો -1. બરાબર. પછી -3 પર છું એટલે અહીંયા અને બાદબાકી એટલે ડાબી બાજુ જવાનું, પણ અંદર ફરી બાદબાકી આવી. જુઓ ઋણ ચિહ્ન હશે મતલબ અંદર. તો હવે મારે જો બાદબાકી એટલે ડાબી બાજુ જવાનું હતું, પણ અંદર ઋણ સંખ્યા આવી ને એટલે હવે હું જમણી બાજુ જઈશ. દિશા મારી બદલાઈ જશે એટલે 4 કદમ જમણી બાજુ -3 પરથી. તો 4 કદમ એટલે 1, 2, 3 અને 4. એટલે જવાબ આવ્યો 1. બરાબર. પછી +3 છે અને -4 છે. તો +3 પર હું ઊભો રહીશ અહીંયા. આ છે. બરાબર. આ નીચેલાને શું કહેવાય, કલર બદલી દો એટલે અલગ અલગ આની જેમ દેખાય બધા. તો +3 પર છું મેં એટલે અહીંયા અને ઓછા બાદબાકી કરવાની છે એટલે ડાબી બાજુ જવાનું છે. કેટલા? 4 કદમ. પણ અહીંયા જુઓ કે અંદર ફરી ઋણ આવ્યું, તો અહીંયા બાદબાકી એટલે ડાબી બાજુ જવાનું હતું. ક્યાંથી? તો 3 પરથી ડાબી બાજુ જવાનું હતું, પણ અંદર ઋણ આવ્યું એટલે હવે મારી દિશા બદલાઈ જશે એટલે હવે હું જમણી બાજુ જઈશ. કેટલા? તો 4 કદમ. તો 1, 2, 3 અને 4. તો જવાબ આવ્યો 7. બરાબર. હવે છેલ્લું તો કે -3 પર છું એટલે અહીંયા અને ઓછા એટલે ડાબી બાજુ જવાનું, અંદર +4 એટલે દિશા એની જ રહેશે. એટલે ઓછા એટલે ડાબી બાજુ જવાનું એટલે ડાબી બાજુ 4 કદમ જઈશ. 3 પરથી એટલે 1, 2 અને 3, 4 કદમ આવશે. બરાબર. 3 પરથી 4 કદમ એટલે ડાબી બાજુ એટલે -7 જવાબ આવ્યો આપણો. તો આ રીતે જે કંઈ લખ્યું એ લખી લેજો. હવે આગળ આપણે જોઈએ કે સંખ્યા રેખાની મદદ વગર, કેમ કે મોટા ભાગે આપણે કંઈ દર વખત સરવાળો બાદબાકી કરવાનો આવે આ રીતે, તો કંઈ સંખ્યા રેખા દોરવા તો ના પડે. આ તો ખ્યાલ આવે તમને કે કઈ બાજુ સંખ્યાઓ આવે છે, એટલા માટે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો હોય. એટલે હવે જેમ જેમ આગળ ભણશો તેમ તેમ આ સંખ્યા રેખાવાળું ઘટતું જશે, એની જરૂર ઓછી થતી જશે. આપણે ડાયરેક્ટ શીખવાનું છે કે ડાયરેક્ટ જોઈને સીધું જોઈને જ કઈ રીતે ખ્યાલ આવી જાય કે આનો જવાબ કેટલો આવશે. બરાબર. કેમ કે જુઓ અહીંયા સરવાળો છે છતાં જવાબ આપણને બાદબાકી જેવો મળે છે, ઋણ મળે છે પાછું. તો એ બધું કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. તો ચાલો એ જોઈએ કે કયા કયા નિયમો છે એ. હવે સીધો સરવાળા અને બાદબાકી કરવા માટે એક નિયમ છે એ કે આજે શું કહેવાય, કૌંસની અંદર જે ચિહ્ન છે અને બહાર છે એ બેને ધ્યાનમાં લેવાનું, આ નહીં. બરાબર. આ ઋણ ચિહ્નની વચ્ચે તો સંખ્યા આવી ગઈ કહેવાય ને, આ અને આ. ધારો કે આ પ્લસ એટલે કે વત્તાનું ચિહ્ન છે, આવું ઋણનું ચિહ્ન છે, તો અહીંયા વચ્ચે સંખ્યા આવી ગઈ ને વચ્ચે, એવું નહીં, નજીક જે કે આ સરવાળાના ચિહ્ન પછી તરત જુઓ કે ચિહ્ન આવે છે. તો એના માટે શું કરવું? આ બે ચિહ્નો છે તો આપણે કઈ રીતે સરવાળો કરવો કે બાદબાકી કરવો કઈ રીતે ખ્યાલ આવે?
તો એના માટેનો નિયમ એ છે કે સંખ્યાઓ મતલબ એવું સમજો કે સંખ્યાઓ 2 છે અને ચિહ્ન 3 છે, તો આપણે ચિહ્નો પહેલાં એક ઘટાડવું પડે, બરાબર. આ 2 ચિહ્નો પર ખ્યાલ ના આવે કે અહીંયા સરવાળો થશે કે બાદબાકી. તો એના માટે આ જે કૌંસની અંદર અને આ કૌંસની અંદર અને બહાર જે ચિહ્નો છે, આ ઋણ છે, આ વત્તા, આ ઓછાનું, આ વત્તાનું, આ વત્તાનું, આ વત્તાનું, એ રીતે. તો એ માટે કેવા નિયમો છે? તો કે એક આ રીતનું છે, યાદ રાખજો કે બંને ચિહ્નો વત્તા હોય ને તો થશે સરવાળો, બંને ચિહ્નો ઓછા હશે તો એ થશે સરવાળો. પછી એક ઓછા અને એક વત્તા તો બાદબાકી, એક વત્તા અને એક ઓછા તો પણ બાદબાકી. તો યાદ રાખવાની, સીધું શબ્દોમાં યાદ રાખો, વધારે સરળ પડે, એકદમ સરળ, કે સરખા ચિહ્નો તો સરવાળો થાય, જુદા જુદા ચિહ્નો તો બાદબાકી થાય, બરાબર. વત્તા વત્તા વત્તા, ઓછા ઓછા વત્તા, ઓછા વત્તા ઓછા અને વત્તા ઓછા ઓછા, બરાબર. એના કરતાં પહેલાં કીધું એ વધારે સરળ પડે કે સરખા ચિહ્નો એટલે કે વત્તા વત્તા અને ઓછા ઓછા એટલે સરખા ચિહ્નો છે, બરાબર. સરખા ચિહ્નો હોય તો સરવાળો થાય અને અલગ અલગ ચિહ્નો હોય તો બાદબાકી થાય. કઈ રીતે? તો અહીંયા જુઓ કે આ સરખા ચિહ્નો છે બંને, તો એ સરવાળો થાય. અહીંયા અલગ અલગ ચિહ્નો છે, જુઓ, આ વત્તાનું ના ઓછાનું. આ ચિહ્ન નહીં જોવાનું, પહેલાં પણ કીધું એ પ્રમાણે આ ચિહ્ન નહીં જોવાનું, આપણે આ ચિહ્ન જોવાનું. આ ચિહ્નની વાત પછી આવે છે, પછીનો નિયમ કહું, પહેલાં આનું સાદુરૂપ આપીએ આપણે. તો શું થશે? તો કે આ +3 છે ને એ જેવા સેવા લખી દઉં મેં, અને આ વત્તા અને આ વત્તા શું થશે? વત્તા 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 અને વત્તા 4 થઈ જશે, બરાબર. પછી આમાં -3 આવશે અને આ વત્તા છે ને ઓછા, અલગ અલગ ચિહ્નો છે, વત્તા અને ઓછા અલગ અલગ ચિહ્નો એટલે બાદબાકી થાય. તો આ 2 ચિહ્નના બદલામાં એક જ ચિહ્ન આવી જશે અને 4 આવી જશે, બરાબર. એના બરાબર જે જવાબ આવે. પછી આ +3 અને આ -4 એટલે આ વત્તા છે અને ઓછા એટલે આ પહેલાં +3 લખી દઉં. પછી વત્તા, અહીંયા ઓછા, અલગ અલગ ચિહ્નો થયા, શું થશે? ઓછા, એનો જે જવાબ આવે. પછી અહીંયા વત્તા -3 પહેલાં લખી દઉં, વત્તા છે ને વત્તા છે, વત્તા વત્તા શું આવશે? વત્તા 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 થઈ જાય, સરખા ચિહ્નો છે એટલે સરવાળો 4. આનો જે જવાબ આવે તે, બરાબર. હવે પછીનું બીજું સ્ટેપ શું છે એનું? તો કે જુઓ, હવે આ 2 સંખ્યાઓ મળી ગઈ આપણે અને બંનેના ચિહ્નો મળી ગયા છે. 3નું ચિહ્ન વત્તાનું છે, 4નું ચિહ્ન વત્તાનું છે, એ રીતે, બરાબર. આમાં 4નું ચિહ્ન વત્તાનું કે ઓછાનું એ નક્કી કરવું અઘરું હતું, કેમ કે આગળ પણ વત્તા આવે, અંદર પણ ઓછા આવે, અલગ ચિહ્ન હોય મતલબ. તો હવે આનું ચિહ્ન ઓછા કેવું કે વત્તા કેવું, શું કહેવું એ ખ્યાલ ના આવે. એટલે હવે આપણું કામ સરળ થઈ ગયું. હવેનો જે નિયમ આવે છે એવો આવે છે કે સંખ્યાઓના ઓની નિશાની સમાન તો સરવાળો કરવો અને નિશાની જુદી જુદી તો બાદબાકી કરવી. અને આ એક એમાં આ યાદ રાખવાનું પણ ખૂબ જ જરૂરી છે. આ એક નિયમ થયો. અને શું કહેવાય કે સંખ્યાઓની નિશાની સમાન તો સરવાળો કરવો અને નિશાની જુદી જુદી તો બાદબાકી કરવી. અને ચિહ્ન તો નિશાનીમાં લખી શકું પણ અલગ લખવું હવે.
શબ્દ બધું એક જ ભેગું થઈ જાય છે. એટલે ચિહ્ન મોટી સંખ્યાનું રાખવું. તો આ શું કહે છે? તો જુઓ કે સંખ્યાઓની નિશાની સમાન તો સરવાળો કરવો. એટલે કે આ જુઓ, આ નિશાનીની વાત કર. અત્યારે આમાં ખબર ના પડે, 3 3 હોય ને, એટલે કે અહીંયા પણ આ 3ની નહીં વાત કરું, તો આ નિશાનીની વાત કરું કે આ એક નિશાની, આ એક ને આ એક, 3 નિશાની થઈ જાય છે. તો ખબર ના પડે કે અહીંયા વત્તાની નિશાની કે ઓછાની નિશાની. બરાબર. તો એના માટે આ નિયમ છે કે સંખ્યા પહેલો આ નિયમ કે આ કૌંસની અંદર ને કૌંસની બહારની જે નિશાની છે એના માટે કે સરખી નિશાની હોય તો સરવાળો કરવો આ રીતે, અને જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરવી. બરાબર. સોરી, એ અહીંયા વાત આવશે. અહીંયા આપણે નિશાની મૂકવાની જ ખાલી વાત છે. એટલે એવું પણ કહી જ શકીએ કે સરખી નિશાની તો સરવાળો કરવો એમ, પણ અત્યારે કન્ફ્યુઝ ના થાય એ માટે આને અલગ રાખીએ. એટલે સરખી નિશાની હોય તો પ્લસનું ચિહ્ન કરવું, વત્તાનું ચિહ્ન કરવું, અને અલગ અલગ નિશાની હોય તો ઓછાનું ચિહ્ન કરવું આ રીતે. અને સરવાળો કે બાદબાકી કરવાની એ અલગ રીતે નિયમ એ રીતે આવે છે કે સંખ્યાઓની નિશાની સમાન. એટલે હવે આની વાત આવે છે કે સંખ્યાઓની નિશાની સમાન, આ જુઓ, આની પણ ને આની પણ, તો સરવાળો કરવો. સરવાળો કરવો એટલે આનો ને આનો. હવે નિશાનીને ભૂલી જવાનું. નિશાની સરખી હોય ને, સરખી છે કે નહીં જોઈ લેવાની. નિશાની સરખી હોય તો એ સરવાળો કરવો, અને નિશાનીને ભૂલી જાઓ, અને 4 + 3 કેટલા થાય? 7. તો 7 લખી દેવાનું. આ 7 લખ્યા. બરાબર. પછી આ જોવાનું કે આ નિશાની સમાન તો સરવાળો કરો, નિશાની જુદી જુદી તો બાદબાકી કરવી, અને ચિહ્ન મોટી સંખ્યાનું લેવું. બરાબર રાખવું. એટલે આમાં મોટી સંખ્યા કોણ? 3 અને 4માં? તો કે 4. એની નિશાની શું છે? આ એની નિશાની કહેવાય. જેવી રીતે વત્તા 3ની નિશાની કહેવાય, તો આ વત્તા આની નિશાની થઈ ગઈ હવે. બરાબર. તો 4ની નિશાની શું છે? વત્તા. તો હવે વત્તા આવશે. એટલે મેં વત્તા લખતો નથી. બરાબર. એટલે ખ્યાલ આવી જાય કે આ ધન જ સંખ્યા છે. બરાબર. પછી આ રીતે આમાં અલગ અલગ નિશાની છે, ના સરખી નિશાની છે આમાં પણ. -3 ને -4 તો નિશાની સમાન થઈ કે નિશાની સમાન તો સરવાળો કરો. એટલે નિશાનીને ભૂલી જાઓ. તો 4 + 3 કેટલા? તો આમાં પણ 7 આવશે. પણ નિશાની અને ચિહ્ન મોટી સંખ્યાનું રાખવું. ચિહ્ન એટલે આ નિશાની જ એ મોટી સંખ્યાનું રાખવાનું. એટલે 3 અને 4 મોટા કોણ? 4. એની નિશાની શું છે? ઋણ. તો આ જવાબ મળશે -7. બરાબર. પછી 3 છે, -4 છે. નિશાની અલગ અલગ છે. જુઓ કે આની +3 અને આની -4. જો અહીંયા ના હોય ને નિશાની, તો સમજવાનું કે વત્તાની નિશાની. બરાબર. તો જ ખ્યાલ આવશે. કારણ કે મોટાભાગે એવું જ હશે કે અહીંયા નિશાની હોય નહીં, તો આ +3 આવ્યા એટલે ના પણ હોય તો આપણે સમજવાનું કે +3 છે. તો આ વત્તાની નિશાની છે, આ ઓછાની. નિશાની અલગ અલગ થઈ. અલગ અલગ નિશાની હોય તો નિશાની જુદી જુદી હોય તો બાદબાકી કરવી. બરાબર. એટલે નિશાની અલગ અલગ છે તો બાદબાકી કરી નાખીશ. 4માંથી 3 જાય એટલે કેટલા? 1. અને નિશાની ચિહ્ન મોટી સંખ્યાનું રાખવું. મોટી સંખ્યા કઈ છે? 4. એનું ચિહ્ન તો કે ઋણ. બરાબર. હવે 3 અને -3 અને +4 તો ચિહ્ન મતલબ કે નિશાની અલગ અલગ છે, જુદી જુદી છે, તો બાદબાકી કરવી. બાદબાકી કરવી એટલે નિશાનીને ભૂલી જાઓ. 4માંથી 3 જાય તો 1. અને ચિહ્ન મોટી સંખ્યા રાખો. અને મોટી સંખ્યા 4 છે અને એનું ચિહ્ન પ્લસ છે, તો એ નથી લખતો. ધન સંખ્યાને લખાતું નથી ખાસ કરીને. બરાબર. તો આ રીતે થાય. હવે આપણે બાદબાકી જોઈએ. બાદબાકીમાં શું થશે? તો કે એ શું કહેવાય, એ જ રીતે પહેલાં સાદુરૂપ આપી દેવાનું, પછી જવાબ લખી દેવાનું. તો સાદુરૂપ આપવા માટે પહેલાં આનો ઉપયોગ કરીશું. પહેલાં તો આ +3 ઓછા. કેમ ઓછા? તો કે આ ઓછા છે અને આ વત્તા છે. આ ચિહ્નોની વાત કરું. ઓછા વત્તા ઓછા થઈ જાય. બરાબર. અલગ અલગ ચિહ્ન હોય એટલે બાદબાકી થાય. એટલે આ ઓછા અને 4 આવી જશે. પછી આ ઓછા અને આ ઓછા. પહેલાં આ લખી દો -3. પછી આ ઓછા અને આ ઓછા સરખી નિશાની એટલે સરવાળો થાય. પછી +3. પછી આ ઓછા અને આ ઓછા.
ઓછા ઓછા વત્તા જ થાય. પછી -3, પછી આ ઓછા અને આ વત્તા, આ ઓછા અને આ વત્તા છે તો શું થઈ ગયું? ઓછા. અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય. બરાબર. અલગ અલગ નિશાની તો બાદબાકી, સરખી નિશાની તો સરવાળો, સરખી નિશાની સરવાળો, અલગ અલગ નિશાની તો જુદી જુદી નિશાની તો બાદબાકી. બરાબર. આટલું યાદ રહે એટલે આ રીતનું સાદુરૂપ આવડે. સાદુરૂપ પછીનો નિયમ આ, તો એના જેવો નિયમ છે એ પણ. બરાબર. કે નિશાની સમાન હોય તો સરવાળો કરવો. અહીંયા પણ આપણે એ જ કરીએ કે સમાન નિશાની હોય તો સરવાળો કરીએ, એવું જ કહી શકીએ આપણે એને પણ. બરાબર. પણ અમે નિશાનીથી બતાવ્યું એટલે તમને ખ્યાલ આવે કે આ નિશાનીને ધ્યાનમાં લેવાની છે. બરાબર. પણ આમાં એવી રીતનું છે કે નિશાની સમાન હોય તો સરવાળો કરવો. હવે આમાં પહેલાં જુદી જુદી હોય તો બાદબાકી કરવી, અને પહેલાંમાં જુઓ કે 3ની નિશાની વત્તા છે અને 4ની ઓછા છે તો શું થશે? અલગ અલગ નિશાની છે તો બાદબાકી, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરવી એટલે બાદબાકી થશે. તો નિશાનીને ભૂલી જાઓ હવે, એટલે 4 અને 3ની બાદબાકી થશે. 4માંથી 3 જાય એટલે 1, અને ચિહ્ન મોટી સંખ્યાનું રાખવું. 3 અને 4માં મોટા કોણ? તો કે 4, એટલે ઋણ છે એનું ચિહ્ન ઋણ આવશે. પછી -3 અને +4, નિશાની જુદી જુદી છે. નિશાની જુદી જુદી હોય તો બાદબાકી કરવી, એટલે આને ભૂલી જાઓ નિશાનીને. આની હવે 4માંથી 3 જાય એટલે 1, ચિહ્ન મોટી સંખ્યાનું, મોટી સંખ્યા 4 છે તો વત્તા આવશે, નથી લખતો. પછી આમાં નિશાની જુઓ સરખી છે, સમાન તો સરવાળો કરવો. તો 4 ને 3 7, નિશાની મોટી સંખ્યાની, મોટી સંખ્યા એટલે વત્તા, બંનેની વત્તા જ છે પણ આપણે મોટી સંખ્યાને લખવાની છે તો વત્તા જ આવશે, એટલે લખતો નથી. ધનની લખાતી ખાસ કરીને નથી. પછી -3 -4, બંનેની નિશાની સમાન, બંનેની નિશાની સમાન એટલે સરવાળો થશે. 3 ને 4 7, નિશાની સમાન, નિશાનીનું ભૂલી જાઓ, 3 + 4 કરી નાખો, કેટલો થાય સરવાળો? 7. અને હવે નિશાની મોટી સંખ્યાની, ચિહ્ન મોટી સંખ્યાનું, તો મોટી સંખ્યા 4 છે એનું ચિહ્ન ઋણનું, તો ઋણ. તો હવે તમે જોજો કે સંખ્યા રેખા પર જે સરવાળો કર્યો અને આ જે સરવાળો કર્યો સીધે સીધો, એ બેને શું કહેવાય? સરખામણી કરજો, સરખા છે કે અલગ અલગ. બરાબર. કંઈ ભૂલ હોય તો ખ્યાલ આવશે, એમ તો નથી, બધું જોયું છે બરાબર. નિયમ છે એ યાદ રહે એટલે બધું યાદ રહે, પણ આ નિયમ યાદ રહેવો જોઈએ. બીજો આ પણ છે એક. બરાબર. આ નિયમ આવડે એટલે ગમે એવા દાખલા હોય એ આવડે. બરાબર. નિશાની સમાન તો સરવાળો, નિશાની અલગ અલગ તો બાદબાકી. કઈ છે અલગ અલગ? આમાં છે અલગ અલગ, બાદબાકી થઈ. પછી આમાં અલગ અલગ છે તો બાદબાકી થઈ. નિશાની સમાન તો આમાં સરવાળો થયો. કઈ ગઈ સમાન? આ સમાન તો સરવાળો થયો. આ સમાન તો સરવાળો થયો. આ સમાન તો સરવાળો થયો. બરાબર. અને પછી બે સંખ્યાઓ આવે તો એમાં પણ એવું કે નિશાની જો સમાન હોય બંને સંખ્યાનું તો સરવાળો કરીને ચિહ્ન મોટી સંખ્યાનું, સરવાળો કરીને ચિહ્ન મોટી સંખ્યાનું. બરાબર. ક્યાં ગઈ સમાન નિશાની? આ રહી. સરવાળો કરીને ચિહ્ન મોટી સંખ્યા. બરાબર. નિશાની સમાન, સરવાળો કરીને ચિહ્ન મોટી સંખ્યા. બસ આ જ છે. તો આટલું આવડે એટલે ગમે એવા સરવાળા કે બાદબાકીના દાખલા હોય ઋણ અને ધનના, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના, ગમે એવા સરવાળા હોય બધા આવડી જાય. આ આવડવું જોઈએ. આ શું કહેવાય? પાયો કહેવાય, બેઝિક બિલકુલ. બરાબર. આ ના આવડે એટલે ગણિત આગળ અઘરું લાગવા લાગે. બરાબર. તો આટલું તો આવડવું જ જોઈએ. પ્રેક્ટિસ કરવાની આ બધી, અને ધ્યાનથી જોજો. ફરીવાર જો ના ખ્યાલ આવે તો ખ્યાલ આવી જાય એ રીતનું કીધું છે બધું. તો હવે દાખલા અલગ પ્રકારના થોડા જોઈશું. અહીંયા તમે એવી ભૂલ ના કરતા. ધારો કે તમને કીધું કે ચિહ્નો અલગ અલગ હોય તો બાદબાકી કરવાની. કેવી રીતે? તો કે 3, આનું ચિહ્ન વત્તા છે, આનું ચિહ્ન ઓછા છે, મતલબ 3નું વત્તા ચિહ્ન છે અને 4નું ઓછા છે, તો બાદબાકી કરી. તો મેં તમને એવું કીધું કે ચિહ્નોને ભૂલી જાઓ અને બાદબાકી કરો. તો 4માંથી 3 જાય એટલે 1, જવાબ આવ્યો તો આપણે 1. અને પછી મેં એવું કીધું કે મોટી સંખ્યાનું ચિહ્ન અહીંયા મૂકો. બરાબર. તો એ મોટી સંખ્યા 4 છે એનું ચિહ્ન મૂકો, ઋણ આવ્યું અહીંયા આવ્યું.
હવે એવી ભૂલ ના કરતા કે -4 અને +3માંથી ચિહ્ન કોણ મૂકવાનું, આમાંથી કોણ મોટા છે તો આમાંથી પછી +3 મોટા થશે. જો -4 અને +3 એ રીતે ગણીશું ને તો બરાબર, ઋણ સંખ્યા જેટલી મોટી એટલી નાની કહેવાય, ખબર ને? એટલે આ 3 કરતાં 4 મોટા છે, પણ જ્યારે 3 કરતાં -4 મોટા કે નાના, તો નાના આવે, બરાબર. -4 એ ડાબી બાજુ આવે સંખ્યા રેખાની, 0થી ડાબી બાજુ, અને +3 એ 0થી જમણી બાજુ આવે, ખ્યાલ હોય તો એ સંખ્યા નાની થઈ જશે. એટલે આપણે આ આવું નથી વિચારવાનું કે આ -4 છે, બરાબર. આપણે જ્યારે સંખ્યા અહીંયા ચિહ્ન દોરવાનું આવે, એટલે શું કહેવાય, લખવાનું આવે, દર્શાવવાનું આવે, તો બંને સંખ્યાના ચિહ્નોને ભૂલી જાઓ. બાદબાકી કરતી વખતે કેવા ભૂલી જાય, એવી રીતે ભૂલી જાઓ કે 4માંથી 3 જાય તો કેટલા, એક, એવું કરીએ. પછી ચિહ્ન વગર જોવાનું છે આપણે, શું કહેવાય, મોટી સંખ્યા એ ચિહ્ન વગર જોવાની છે. 4 અને 3માં મોટા કોણ, આ રીતે. તો 4 અને 3માં મોટા 4, તો એનું ચિહ્ન કયું છે તો કે ઓછાનું, તો એ ઓછા અહીંયા મૂકવાના છે, બરાબર. તો આ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. બાકી તો સરળ છે, સરવાળા અને બાદબાકી, પૂર્ણાંકોના તો એ આવડશે.